દ્વારા ફરીથી 1.19 લાખ કરોડ રૂપિયાનું સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવેલું છે। સ્ટિમ્યુલસ પેકેજ એટલે શું? એટલે રાહત માટેનું પેકેજ। શું? કોવિડની મહામારીના કારણે જે લોકોને, નોકરીઓને, ધંધા રોજગાર, ઇકોનોમીને, અર્થતંત્રને, માર્કેટને બધાને જે લોસ થયેલો છે એની માટે સરકારે ફરીથી 1.19 લાખ કરોડ રૂપિયાનું સ્ટિમ્યુલસ રાહતનું પેકેજ આપેલું છે। ફાઇનાન્સ મિનિસ્ટર નાણામંત્રીએ આની જાહેરાત કરેલી હતી કે આના અંતર્ગત શું કરવામાં આવશે? આ 1.19 લાખ કરોડ રૂપિયા અંતર્ગત બૂસ્ટ કરવામાં આવશે, એટલે કે ઉત્તેજન આપવામાં આવશે। રીએમ્પ્લોયમેન્ટ ચાન્સીસ, ઘણા બધા લોકોની નોકરી, રોજગાર, ધંધો છીનવાઈ ગયેલો હતો, તો એવા બધા લોકોને ફરીથી રીએમ્પ્લોયમેન્ટ, ફરીથી રોજગારી મળી શકે એવી કોશિશ કરવામાં આવશે। આરબીઆઈએ પોતાની લેટેસ્ટ મોનિટરી રિપોર્ટ જે છે એની અંદર પણ એવું જણાવેલું હતું, એણે પણ અમુક પગલાં વિશે વાત કરેલી હતી કે આ ઘણા બધા લોકોએ પોતાની રોજગારીને એ બધું ગુમાવેલું છે, તો આ પ્રકારે કંઈક પગલાં ભરવા જોઈએ। અત્યારે એવી કંઈક વાત કરેલી છે કે જીડીપીના 15% જેટલું ટોટલ ઓવરઓલ જોઈએ તો જીડીપીના 15% જેટલું બૂસ્ટ કરવા માટેની કોશિશ કરવામાં આવી છે। સૌથી પહેલાં તો સરકારે જે છે એ મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન ક્ષમતાને, પ્રોડક્શનને બૂસ્ટ કરવા માટે પીએલઆઈ સ્કીમ લોન્ચ કરેલી છે। આપણે ઘણી બધી વાર વાત કરેલી છે। પીએલઆઈની અંદર પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ, જેના અંતર્ગત અત્યારે 2-3 સેક્ટર જ આવે છે, તો એ વધારી અને 10 જેટલા સેક્ટર એમાં લાવવામાં આવશે। કેટલા? 10 સેક્ટર લાવવામાં આવશે અને 5 વર્ષ માટે આને 1.46 લાખ કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ એની અંદર કરવામાં આવશે। પહેલાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ થયેલી હતી ત્યારે અહીંયા 2 લાખ કરોડ રૂપિયા કહેવામાં આવતા હતા, પરંતુ પછી જ્યારે આંકડા આવ્યા તો ત્યારે ખ્યાલ આવ્યો કે 1.46 લાખ કરોડ રૂપિયા જ છે। 10 સેક્ટર જેટલા નવા ઉમેરવામાં આવશે પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ। હવે જો તમને એવો પ્રશ્ન થાય કે આ 1.46 લાખ કરોડ રૂપિયા આ પ્રોડક્શન માટે ઇન્સેન્ટિવ સ્વરૂપે અમુક કંપનીને આપવામાં આવશે, તો શું એ ભારતને નુકસાન નહીં થાય, સરકારને નુકસાન નહીં થાય? તો ના, સરકારને નુકસાન થશે નહીં। કેમ? કારણ કે સરકાર આની માટે શું કરશે? તો જેટલી પણ વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન થશે, ફોર એક્ઝામ્પલ માની લો કે એક મોબાઈલ બન્યો, એક ટીવી બન્યું, ઇલેક્ટ્રોનિક આઇટમ બની, દવા બની, એપીઆઈ બની, તો એક પીસ ઉપર, એક વસ્તુના ઉત્પાદન ઉપર ઇન્સેન્ટિવ કંઈક પ્રકારના પૈસા પાછા આપશે। તો જ્યારે સરકાર કંપનીને એ પૈસા પાછા આવશે, પછી એ વસ્તુ જે છે એ માર્કેટની અંદર વેચાવા આવશે, તો જ્યારે એ માર્કેટની અંદર એ બધી વેચાવાનું ને એ બધું કાર્ય કરશે તો સરકારને જીએસટીના માધ્યમથી એની ઉપરના પૈસા પાછા મળી જશે, બરાબર? એટલે એક રીતે સરકારને પણ ફાયદો છે, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીને બૂસ્ટ મળશે, મતલબ કે ઓવરઓલ બધાને ફાયદો જ છે। તો આવી કંઈક વસ્તુ છે। બીજું સરકારે શું કીધેલું કે ફિસ્કલ કોસ્ટ ઓફ એનાઉન્સમેન્ટ ઓફ અબાઉટ, આ જે આખું કોસ્ટ જે છે એક્સપર્ટ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે પીએલઆઈ અંતર્ગત, જો પીએલઆઈ અંતર્ગત જીડીપીના 1.2% જેટલું જે છે એ કોસ્ટને એ બધું એની ઉપર આધાર રાખે છે। પીએલઆઈ સ્કીમમાં જે 10 નવા સેક્ટર અને 1.46 લાખ કરોડ રૂપિયા જે છે એ 5 વર્ષ માટે છે। જો પરીક્ષામાં એવું કહી દે કે 10 વર્ષ માટે છે અથવા 5 વર્ષનો આંકડો ફેરવી અને બીજું કંઈક કરી નાખે તો ખોટી વાત, કારણ કે 10 સેક્ટર અને 5 વર્ષ પીએલઆઈ સ્કીમ। બીજી વાત કરીએ તો આની સાથે સાથે તે ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રીએ કોવિડ-19ની વેક્સિન રસી બનાવવા માટે પણ 900 કરોડ રૂપિયા આપેલા છે। 900 કરોડ રૂપિયા રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે, એના સંશોધનની એની માટે આપવામાં આવશે। પછી MGNREGA, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, કે જે 1 વર્ષ દરમિયાન 100 દિવસની રોજગારી આપવાની ગેરંટી આપે છે, તો એની અંદર પણ વધારાના 10,000 કરોડ રૂપિયા જે છે એ એડ કરવામાં આવે છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને વેતનને એ બધું મળી રહે અને એમની રોજગારી મળી રહે, બરાબર? બીજી વાત કરીએ તો પ્રાઇમ મિનિસ્ટર્સ રૂરલ રોડ સ્કીમ, વડાપ્રધાનની એક સ્કીમ છે જેના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની અંદર રોડને એ બધું બનાવવામાં આવશે, તો એની અંદર પણ થોડા ઘણા પૈસા જે છે એ એડ કરવામાં આવેલા છે। ન્યૂ આત્મનિર્ભર રોજગાર યોજના લોન્ચ કરવામાં આવી છે, જેના અંતર્ગત બધા લોકોને, યુવાનોને એને રોજગારીને એ બધું આપવાની કોશિશ કરવામાં આવે છે, ન્યૂ આત્મનિર્ભર રોજગાર પેકેજ એના અંતર્ગત। પછી બીજી વાત કરીએ તો ઈપીએફ એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ, એનું કોન્ટ્રીબ્યુશન 2 વર્ષ માટે બધી જ ઓલ ન્યૂ એમ્પ્લોઈઝ હાયર્ડ બિટવીન 1 ઓક્ટોબર 2020થી જૂન 30, 2021 સુધી જેટલી પણ કંપનીઓ જે છે એ બધી કંપનીની અંદર જો બધા જ નવા કર્મચારીઓને એને હાયર એટલે કે કામે રાખવામાં આવશે, તો એ નવા કર્મચારીઓ માટેનું સંપૂર્ણ એન્ટાયર ઈપીએફ એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ જે છે એ સરકાર આપવાનું કાર્ય કરશે। હવે અહીંયા તમે એ વસ્તુ સમજો કે ઈપીએફ શું છે? ઈપીએફ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ। હવે જો આની અંદર કેવું હોય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ નોકરી કરતો હોય, તો જ્યારે એ નોકરી કરતો હોય તો દર મહિને એના પગારની અંદરથી અમુક પ્રકારનો હિસ્સો 2%, 5%, 10% એ પ્રકારના પૈસા જે છે એ એના એકાઉન્ટમાંથી, એના પગારની અંદરથી કપાઈ જતા હોય પીએફ સ્વરૂપે એટલે કે પ્રોવિડન્ટ ફંડ સ્વરૂપે, બરાબર? એ પૈસા એ આગળ જતાં ઉપાડી શકે છે, અથવા તો જ્યારે એ રિટાયર થાય ત્યારે એમાંથી ઉપાડી શકે છે। એક રીતે ઇમરજન્સી સેવિંગ સ્વરૂપના આ પૈસા હોય। અને આ એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડની અંદર કેવું હોય કે થોડાક પૈસા એ વ્યક્તિના, જે વ્યક્તિ નોકરી કરે છે એના પગારમાંથી કપાતા હોય અને એની જેટલા જ થોડાક પૈસા જે છે એ કંપનીના બોસ, એ કંપનીનો માલિક જે છે એ પણ એની અંદર થોડા પૈસાનું પ્રદાન કરે, એટલે એક રીતે જે કર્મચારી જે છે એને ફાયદો થાય કે થોડા પૈસા સ્વરૂપે એનું સેવિંગ થાય અને એની સામે થોડા ઘણા પૈસા એને
બોસ એટલે કે માલિક તરફથી પણ મળે. તો અત્યારે સરકારે એવું કીધું કે 1 ઓક્ટોબર 2020થી જૂન 30, 2021 સુધીમાં જેટલા પણ નવા કર્મચારીઓ, નવા એમ્પ્લોય, નવા વ્યક્તિઓ નોકરીએ લાગશે, નવા વ્યક્તિઓને હાયર કરવામાં આવશે, તો એનું બધું ઈપીએફ જે છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ, એ બધું એનું યોગદાન જે છે, બધું ઈપીએફનું યોગદાન એ સરકાર આપશે. બરાબર. અત્યારે મેં તમને કીધું અત્યારે યોગદાન કોણે આપવાનું હોય, તો જે કર્મચારી જે છે એણે અને એનો જે બોસ જે છે એણે. બરાબર. બે અલગ અલગ યોગદાન આપવાનું હોય, પરંતુ હવે એમ કીધું કે બધું યોગદાન સરકાર ખુદ આપી દેશે. બીજી વાત કરીએ ઈપીએફ કોન્ટ્રીબ્યુશનની જ વાત કરીએ તો એવી કંપનીઓ અથવા એવા ફર્મ, એવી કંપની કે જેની અંદર 1000 કરતાં વધારે એમ્પ્લોયમેન્ટ જે છે, 1000 કરતાં વધારે કર્મચારીઓ કામ કરે છે, તો કેન્દ્ર સરકાર એનું ઈપીએફ કોન્ટ્રીબ્યુશન અડધો 50% જેટલું જે છે એનું ઈપીએફ કોન્ટ્રીબ્યુશન એ સરકાર આપશે. બરાબર. 1000 કરતાં વધારે કર્મચારી હશે તો 50% કોન્ટ્રીબ્યુશન સરકાર આપશે. એટલે કે ઈપીએફ કોન્ટ્રીબ્યુશન 24% ઓફ વેજ. એ ઈપીએફ કોન્ટ્રીબ્યુશન કેટલું હોય તો કે જે કર્મચારી, જે વ્યક્તિ નોકરી કરે છે એનું જે વેતન, એનું જે વેજીસ એટલે કે વેતન હોય એના 24% એનું ઈપીએફ હોય, તો એ ટોટલ એને જેટલું ઈપીએફ આપવાનું છે એના 50% સરકાર આપશે અને 50% બીજે આપવું પડશે. બરાબર. અને જે સ્મોલર ફર્મ્સ એટલે કે નાના ઉદ્યોગો હશે એની માટેનું સંપૂર્ણ એન્ટાયર ઈપીએફ, એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ, સંપૂર્ણ ઈપીએફ જે છે એનું કોન્ટ્રીબ્યુશન સરકાર તરફથી આપવામાં આવશે. હવે જો આ સ્કીમમાં ઇલિજિબલ થવા માટે, આ સ્કીમ માટે સમર્થ થવા માટે એ જે કંપની જે છે એ કંપનીએ પહેલાં તો ઈપીએફઓ પાસે રજિસ્ટર્ડ થયેલું હોવું જોઈએ અને એ કંપનીએ 50 કરતાં વધારે કર્મચારીઓ એની અંતર્ગત હાયર કરેલા હોવા જોઈએ. છેલ્લા 5 નવા વર્કર જે છે એને પણ હાયર કરેલા હોવા જોઈએ. આવી બધી જોગવાઈ પણ રાખેલી છે. આ બધા પૈસાને એ બધું એમને કઈ રીતે આપવામાં આવશે તો આધાર સીડેડ ઈપીએફ એકાઉન્ટ અંતર્ગત આ બધી વસ્તુ એમને આપવામાં આવશે કે જે એકાઉન્ટ જે છે એની અંદર આધાર કાર્ડ સાથે લિંક એમનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. એટલે કે આ ઈપીએફનું એકાઉન્ટ આધાર કાર્ડની અંદર લિંક હોવું જોઈએ. ડીબીટી ડાયરેક્ટ બેનિફિશરી બેનિફિટના માધ્યમથી એ ટ્રાન્સફર કરવામાં આવશે. પછી વાત કરીએ તો કે અર્બન હાઉસિંગ એટલે કે શહેરી વિસ્તારની અંદર ઘરને એ બધું બની શકે એની માટેના પ્રોજેક્ટને બૂસ્ટ કરવામાં આવશે અને અહીંયા ક્રિએટ જોબ્સ, નોકરીને એ બધું બનાવવામાં આવશે. વધારાના 18,000 કરોડ રૂપિયા જે છે એ પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના અંતર્ગત આપવામાં આવશે. આવાસ યોજના તમને ખ્યાલ હશે કે શહેરની અંદર અને ગામડાની અંદર, ખાસ કરીને તો શહેરની અંદર હાઉસિંગ, ઘરની સુવિધા પૂરી પાડવામાં આવે છે કે ભારતના દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘરનું ઘર હોવું જોઈએ, પોતાનું ખુદનું ઘર હોવું જોઈએ. તો પીએમ આવાસ યોજના અંતર્ગત વધારાના 18,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. બજેટની અંદર ઓલરેડી 8,000 કરોડ રૂપિયા આપવામાં આવેલા હતા, જેના કારણે લોકોને રોજગારી મળે, ઘર મળી શકે અને આ નવા ઘર બનશે તો એમાં ઘણા બધા કડિયાને અને બીજા બધા જે વ્યક્તિઓ હશે એને રોજગાર મળશે. 78 લાખ લોકોને રોજગાર મળશે. બીજું 78 લાખ લોકોને વધારાની જોબ મળશે કોની અંદર? એની માટે સ્ટીલ પ્રોડક્શન અને સિમેન્ટ પ્રોડક્શન એ વધારવામાં આવશે. બરાબર. એને બૂસ્ટ કરવામાં આવશે. હવે જો અહીંયા તમે એક વસ્તુ સમજો, આવાસ યોજના અંતર્ગત જ્યારે ઘર બનાવશે તો ઓલરેડી સિમેન્ટની જરૂર પડશે, તે ઘર બનાવશે તો સ્ટીલની પણ જરૂર પડશે. એટલે કે પીએમ આવાસ યોજના અંતર્ગત જ આ 78 લાખ વધારાના જે સ્ટીલ અને સિમેન્ટવાળાને પણ નોકરી મળવાનું કાર્ય થશે. તો એ પણ એક રીતે ઇનડાયરેક્ટ ફાયદો થશે. બીજી વાત કરીએ તો શોપ્સ ફોર હોમ બાયર્સ, મતલબ કે જેટલા પણ લોકો નવું ઘર ખરીદશે એને સરકાર ઇન્કમ ટેક્સની અંદર પણ થોડો ઘણો રિલીફ આપશે, ઇન્કમ ટેક્સની અંદર થોડી છૂટ આપશે. નવું ઘર ખરીદશે, હોમ ડેવલપ કરશે તો એ બધા માટે 10% જેટલી છૂટ આપવાની એવી બધી વાત થયેલી છે. ઇન્ક્રીઝ ધ ડિફરન્શિયલ ફ્રોમ 10% to 20% ટિલ જૂન 30, 2021. બીજી વાત કરીએ તો આના અંતર્ગત ઇન્કમ ટેક્સ એક્ટ જે છે 1960નો એનો સેક્શન 43C એ જે છે એની અંદર પણ સુધારો કરવામાં આવેલો છે, જેના અંતર્ગત આ બધી વસ્તુ મળી શકે. પછી જો જેટલા પણ સ્ટ્રેસ સેક્ટર છે, સ્ટ્રેસ સેક્ટરનો મતલબ શું થાય? મતલબ કે એવા સેક્ટર અથવા એવા ક્ષેત્ર કે જે દબાણમાં આવી ગયેલા છે, જે આ કોવિડની મહામારીના કારણે એકદમ ફસાઈ ગયેલા છે, જે ધ્યાનમાં જતા રહે છે, જે વ્યવસ્થિત કામ કરી શકતા નથી, તો એમને 3 લાખ કરોડની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ અંતર્ગત લોન આપવામાં આવશે. આને બેંક લોન આપશે અને એની લોન જે છે એની માટેની ક્રેડિટ લાઇન ગેરંટી એ સરકાર જે છે એ ખુદ જ તે એની ગેરંટી લઈ લેશે. આગળની વાત કરીએ તો 31 માર્ચ 2021 સુધી આ આખી જે છે એ એમએસએમઈ માટે આ લોન આપવામાં આવશે. એની જે ક્રેડિટ લાઇન ગેરંટી, એની ગેરંટી કોણ લેશે? એ સરકાર ખુદ લઈ શકશે. અને આ સ્ટ્રેસ સેક્ટરની અંદર અત્યારે એમએસએમઈ તો હતું જ તે, પરંતુ આ સ્ટ્રેસ સેક્ટરની અંદર બીજા 26 જેટલા સેક્ટર જે છે એ ઉમેરવામાં આવે છે. સ્ટ્રેસ સેક્ટર એટલે શું? એટલે એવા સેક્ટર, એવા ક્ષેત્ર કે જે કોવિડની મહામારીના કારણે એકદમ પડી ભાંગેલા છે, વ્યવસ્થિત ઊભા રહી શકતા નથી. તો 26 જેટલા સ્ટ્રેસ સેક્ટર જે છે એ કેવી કામત કમિટીએ ગોતેલા છે. બરાબર. કેવી કામત કમિટીએ આઈડેન્ટિફાઈ કરેલા છે. આરબીઆઈ દ્વારા આપણે વાત કરેલી હતી કે કેવી કામત કમિટીની રચના કરવામાં આવેલી હતી કે કોવિડની મહામારીની કયા ક્ષેત્ર ઉપર, કયા એન્ટિટી ઉપર, કયા ઉદ્યોગ ઉપર કેટલી અસર થયેલી છે અને કોને સ્ટ્રેસ સેક્ટર બનવાને ન કરવાને એ બધાની વાત કરેલી હતી. તો આ બધા માટે ક્રેડિટ આઉટસ્ટેન્ડિંગ ઓફ અબોવ 50 કરોડ એન્ડ અપ ટુ 500 કરોડ ઓન ફેબ્રુઆરી 29, 2020 સુધીમાં 50 થી 500 કરોડ સુધીની ક્રેડિટ ગેરંટી સરકાર દ્વારા આપવામાં આવશે એવી વાત કરેલી છે. પછી કામત કમિટી જે છે એણે આની સાથે સાથે ઓટો કમ્પોનન્ટ્સ એટલે કે આ વાહનોના સાધનો બનાવવાની કંપનીઓ, પછી
કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામનું જે બનાવતા હોય એ બાંધકામનું જેમ્સ એટલે કે હીરા ને મોતી, જ્વેલરી એટલે કે ઘરેણાં, હોટેલ, ટુરિઝમ, રેસ્ટોરન્ટ, આયર્ન, સ્ટીલ, રિયલ એસ્ટેટ એટલે કે ઘર વેચવાનું ને એ બધું, ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ. આ બધા ઉદ્યોગોને પસંદ કરેલા છે કોની અંતર્ગત? તો કે સ્ટ્રેસ્ડ સેક્ટર એટલે કે જે ફસાઈ ગયેલા છે અથવા જેને ખૂબ નુકસાન થયેલું છે કોવિડની મહામારીની વચ્ચે, તો એટલા સેક્ટરને પસંદ કરેલા છે સ્ટ્રેસ્ડ સેક્ટર તરીકે. પછી 40,000 ફર્મ, 40,000 જેટલા ઉદ્યોગો જે છે એને 3 લાખ કરોડનું બીજું પણ ઇન્સેન્ટિવ ને એવું બધું આપવામાં આવશે. તો આ બધી વસ્તુ તમને ખબર છે. હવે અહીંયા આપણે એક થોડોક પ્રશ્ન જોઈએ તો પ્રેક્ટિસ પ્રશ્ન મેન્સ માટેનો જોઈએ તો એક પ્રશ્ન શું છે? ધ આન્સર ટુ ધ ક્વેશ્ચન ઓફ પ્રેઝન્ટ આર હિડન ઇન ધ એક્સપિરિયન્સ ઓફ ધ પાસ્ટ. એટલે કે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, આ ઇકોનોમી અર્થતંત્ર જે કથળી ગયેલું છે, તો એનો જે જવાબ જે છે એ હકીકતમાં છુપાયેલો છે. ક્યાં? ભૂતકાળની અંદર એનો જવાબ છુપાયેલો છે. કઈ રીતે? કારણ કે ઇન ધ કોન્ટેક્સ્ટ ડિસ્કસ ધ ઇમ્પેક્ટ ઓફ કોરોના વાયરસ પેન્ડેમિક ઇન કમ્પેરિઝન ટુ ધ ગ્રેટ ડિપ્રેશન ઓફ 1929. 1929ની અંદર આવી જ રીતની એક ગ્રેટ ડિપ્રેશન, ખૂબ મહામંદી આવી ગયેલી હતી, બરાબર? ત્યારે વિશ્વયુદ્ધને એ બધું ચાલતું હતું. તો એ મહામંદી સમયે આપણે જે રીતના પગલાં ભરેલા હતા એ પરિસ્થિતિ અને અત્યારે કોવિડની મહામારીને કારણે આ 2020માં જે પરિસ્થિતિ થયેલી છે, તો એ બેને કમ્પેર કરી અને આપણે આન્સર લખવાનો છે. એટલે કે અત્યારની પરિસ્થિતિને કઈ રીતે ડીલ કરવી એનો આન્સર જે ભૂતકાળમાં 1929માં જે ગ્રેટ ડિપ્રેશન આવેલું હતું એની અંદર છુપાયેલો છે, તો એ આન્સર આપવાનો છે. બીજી વાત કરીએ, જો અહીંયા આ ક્વેશ્ચન શું કહે છે તો કે ઇકોનોમીને, હિસ્ટ્રીને અને ઇકોનોમીને, ઇતિહાસને અને 1929ની મહામંદીને એ ત્રણેયને કમ્પેર કરવા સાથે સંબંધિત છે. બીજો ક્વેશ્ચન છે, કમેન્ટ અપોન ધ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ ધ કોવિડ-19 પેન્ડેમિક એન્ડ સજેસ્ટ અ ફ્યુ પોલિસી મેઝર ટુ એડ્રેસ ધીસ ચેલેન્જ. એટલે કે કોવિડની મહામારીના કારણે ઇકોનોમિક અર્થતંત્રને કઈ અસર પડેલી છે, બરાબર? કોવિડની મહામારીના કારણે ઇકોનોમી ઉપર કેવી માઠી અસર પડેલી છે, કેટલું નુકસાન થયેલું છે અને એને સુધારવા માટે કયા પોલિસી મેઝર, કેવી પોલિસી બનાવવી જોઈએ એનું તમારે કહેવાનું છે કે આ પોલિસી બનાવવી જોઈએ, બરાબર? તો આ બે પ્રશ્ન છે એ તમે પ્રેક્ટિસ કરી શકો છો.